નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। નવા રાષ્ટ્રપતિના નામના સસ્પેન્સનો આજે આવશે અંત। સવારે 11 વાગે શરૂ થશે મતગણતરી। સાંજ સુધીમાં પરિણામ। એનડીએના રામનાથ કોવિંદ અને વિપક્ષના મીરા કુમાર વચ્ચે છે મુકાબલો। જમ્મુ કાશ્મીરમાં જીએસટી સાથે સંકળાયેલા વિધેયકના મુસદ્દાને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી। હિન્દુસ્તાન પેટ્રોલિયમનો સરકારનો હિસ્સો ઓએનજીસીને વેચવા માટે પણ મંજૂરી। સરકારને મળશે 30,000 કરોડ રૂપિયા। ઇન્ફોર્મેશન ટેકનોલોજી શિક્ષણને પ્રોત્સાહન આપતા આઈઆઈઆઈટી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બિલ 2017ને મંજૂર કરતી લોકસભા। પીપીપી મોડલ પર દેશભરમાં 20 નવી આઈઆઈઆઈટી સ્થાપવાની જોગવાઈ। વિવિધ ક્ષેત્રે જીએસટીને સરળતાથી અપનાવી રહ્યું છે ગુજરાત। ડીડી ગિરનારે કરેલ રિયાલિટી ચેકમાં રેસ્ટોરન્ટ, મોબાઈલ રિચાર્જિંગ સહિતના મોરચે વેપારી અને ગ્રાહક વર્ગ બંને છે ખુશ। અસમંજસના વાદળો વિખરાતા ઉભરી છે આશાની નવી લકીર। રાજ્યભરમાં 3 રાઉન્ડના સંતોષજનક વરસાદના પગલે ખરીફ પાકનું 70% ઉપરાંત વાવેતર। અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં ધરતીપુત્રો દ્વારા ખરીફ વાવણી। મેઘરજ, માલપુર, ભિલોડામાં ડાંગરનું કરાયું મોટા પ્રમાણમાં વાવેતર। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, શિસ્ત અને નેતૃત્વના ગુણો ખીલવવામાં એનસીસી સક્ષમ માધ્યમ હોવાનું જણાવતા મેજર જનરલ એસસી શરણ વલ્લભ વિદ્યાનગર ખાતે 463 સ્નાતક કેડેટ્સને પદવી એનાયત। ગુજરાતમાંથી 70,000 ઉપરાંત કેડેટ્સ એનસીસીમાં। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ ચૂંટણી માટે થયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરાશે। સવારે 11 વાગે સૌપ્રથમ સંસદ ભવનની મતપેટીઓ ખોલવામાં આવશે। ત્યારબાદ રાજ્યોમાંથી આવેલા મતોની પેટીઓ ખુલશે। સાંજ સુધીમાં પરિણામ આવવાની સંભાવના છે। રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ તરફથી રામનાથ કોવિંદ અને વિપક્ષ તરફથી મીરા કુમાર વચ્ચે મુકાબલો છે। વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે। કુલ મતોના 50%થી ઓછામાં ઓછા 1 વોટથી વધુ મત પ્રાપ્ત કરનાર ઉમેદવાર દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે। કેન્દ્રીય કેબિનેટે જમ્મુ કાશ્મીરમાં જીએસટી લાગુ કરવા માટે વટહુકમના સ્થાને લાવવામાં આવનારા વિધેયકના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે। કેન્દ્ર સરકારે રાજ્યમાં કેન્દ્રીય જીએસટી તેમજ એકીકૃત જીએસટી લાગુ કરવા માટે આ મહિનાના પ્રારંભે વટહુકમ જાહેર કર્યો હતો। આ વિધેયક સંસદના ચાલુ સત્રમાં જ રજૂ કરાશે। આ ઉપરાંત કેબિનેટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડમાં સરકારની ભાગીદારી ઓએનજીસીને વેચવા માટે પણ મંજૂરી આપી દીધી છે, જેમાંથી 30,000 કરોડ રૂપિયા મળશે। મંત્રીમંડળે આને સૈદ્ધાંતિક રૂપે મંજૂરી આપી દીધી છે। ઓએનજીસી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડમાં સરકારની 51.11% ભાગીદારી ખરીદશે। લોકસભામાં આઈઆઈઆઈટીના સાર્વજનિક ખાનગી ભાગીદારી વિધેયક 2017 પસાર થયું છે, જેમાં દેશભરમાં પીપીપી મોડલ અંતર્ગત 20 આઈઆઈઆઈટી સંસ્થાઓ સ્થાપિત કરવાની જોગવાઈ છે। આ બિલનો ઉદ્દેશ ભારતીય માહિતી ટેકનોલોજી ઉદ્યોગ સામેના પડકારોને પહોંચી વળવાનો અને સ્વદેશી માહિતી ટેકનોલોજી ઉદ્યોગને વેગ આપવાનો છે। આ અંતર્ગત ટેકનોલોજી સંબંધી જ્ઞાનવર્ધક વૈશ્વિક માપદંડોને અનુરૂપ જનશક્તિનું સર્જન અને પ્રશાસનમાં સ્વાયત્તતા સુનિશ્ચિત કરાશે। હાલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ રૂપે 15 માહિતી ટેકનોલોજી સંસ્થાઓ કાર્યરત છે। આ વિધેયકમાં તેમને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓ જાહેર કરવાની પણ જોગવાઈ છે। માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે વિધેયક પર ચર્ચા દરમિયાન કહ્યું કે આગામી 5 વર્ષમાં આ ક્ષેત્રમાં 70 લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે। એક દેશ એક સૂત્ર સાથે જીએસટી દેશમાં 1 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો, જેના પગલે દેશમાં આ નવી કર પ્રણાલી લાગવાથી વ્યાપારી વર્ગ અને જનતાને કેટલી અસર થઈ છે, જોઈએ આ રિપોર્ટમાં। જીએસટી કાયદામાં કેટલાક ફેરફારો બાદ નવા સ્વરૂપે 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ કરાયો, જેના હેઠળ ત્યારથી કેટલીક વસ્તુ સસ્તી થઈ તો કેટલીક વસ્તુઓ મોંઘી, જેમાં રેસ્ટોરન્ટમાં ભોજન કરવું નજીવું મોંઘું થયું, જે આપ આ બિલમાં જોઈ શકો છો। જો કે એક રેસ્ટોરન્ટના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જીએસટીના અમલથી અમારા બિઝનેસ પર કોઈ અસર પડી નથી। થોડી તકલીફ છે, પણ ટૂંકા ગાળાની છે। જો કે ગ્રાહકો પણ પ્રેમથી જમે છે અને પૈસા ચૂકવે છે।
ये कस्टमर्स उसी प्यार से आते हैं, हमारे यहाँ खाना खाते हैं और उनको भी जीएसटी पे करने में ऐसी कोई दिक्कत नहीं आ रही, क्योंकि इट इज़ एवरीवेयर अंडरस्टूड, कहीं ना कहीं वो लोग भी कहीं ना कहीं बिजनेसमैन है, कहीं ना कहीं वो लोग भी जीएसटी पे कर रहे हैं, लेकिन कोई दिक्कत नहीं आई है अभी तक। तो हमने कोई ड्रॉप इन सेल्स देखा नहीं है। टैक्स तो गवर्नमेंट को दे रहे हैं और जो भी टैक्स जा रहा है विकास के लिए जा रहा है, डेवलपमेंट के लिए जा रहा है। थोड़ा बहुत इम्पैक्ट हुआ है क्योंकि नया टैक्स चालू हुआ है, तो जो 6% था हम लोग सर्विस टैक्स ले रहे थे और उसकी जगह पे सीधा 18% आता है, तो पब्लिक 3 गुना ज़्यादा थोड़ा इम्पैक्ट आता है। बट वो बहुत शॉर्ट टाइम के लिए, 2-3 महीना ऐसा रहेगा, बट वो एक लेवल में आ जाएगा। આ જે જીએસટી લાગુ પડ્યું છે એ સારું છે, કેમ કે જે લોકો ટેક્સ પહેલા નતા ભરતા એ હવે ભરશે અને એ આપણા માટે જ સારું છે કે અત્યારે લાગશે મોંઘું છે પણ એ પછી ફરીને આપણા પાસે જ આવવાનું છે. મોબાઈલમાં રિચાર્જ કરી આપનાર દુકાનદારનું પણ કહેવું છે કે જીએસટી લાગુ થવાથી ગ્રાહકોને પહેલાથી બેલેન્સ થોડું ઓછું મળે છે, પરંતુ આ અંગે ગ્રાહકોને કોઈ તકલીફ નથી. पहले 15% था, अभी 18% लगा रहा है जीएसटी के हिसाब से. व्यापार पे अभी थोड़ा कम हुआ है, परेशानी नहीं. रिचार्ज तो कंप्लीट आ रहा है, वो जा भी रहा है, मैसेज सब क्लियर है. मैं यहाँ पर रेगुलर कराता हूँ रिचार्ज. पहला 100 रुपये का करा देता, 82 रुपीज के अराउंड आता था, अभी 80 रुपीज आ रहा है. अभी थोड़ी परेशानी होगी. जब सारे जिसमें अच्छा हो जाएगा तो अभी कस्टमर को ही फायदा रहेगा. શરૂઆતમાં જીએસટી પર અસમંજસની સ્થિતિ હતી, પરંતુ હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી રહી છે. લોકોને આશા છે કે આવનાર સમયમાં જીએસટી એમના માટે ખુશી લઈને આવશે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહ સાથે અંકિત સિંહનો રિપોર્ટ. અમદાવાદમાં વરસાદની સિઝનમાં મચ્છરોનું પ્રમાણ વધી જવાથી ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાના રોગ જોવા મળે છે. વરસાદી તેમજ ઘરની આજુબાજુ પાણી ભરાવાથી મચ્છરનું ઉત્પાદન થાય છે. આ મચ્છરો કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા થાય છે. ચોમાસામાં ચાલુ મહિને મેલેરિયાના 30, ડેન્ગ્યુના 39, જ્યારે ચિકનગુનિયાના 1 થી 2 કેસ નોંધાયા છે. આ સિઝનમાં લોકો સફાઈ રાખે તેમજ આખી બાઈના કપડાં પહેરે, મચ્છરદાની કે મચ્છર બગાડવાની અગરબત્તીનો ઉપયોગ કરી શકે છે. તાવ, માથું દુખે, ઉલટી શરૂ થાય તો તબીબની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ. સ્વચ્છતા રાખવા માટે હવા ઉજાસવાળા વાતાવરણમાં દર્દી રહે તો તે વહેલાસર સાજા થઈ શકે છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા માટે ખાસ લોહીની તપાસ કરાવી સારવાર શરૂ થાય તો દર્દી 4 દિવસમાં સાજો થઈ શકે છે. જો વધુ પ્રમાણમાં હોય તો આખું શરીર તૂટે છે, તાવ આવે છે અને આખો દિવસ કન્ટિન્યુઅસ હાઈ ગ્રેડ ફીવર ડેન્ગ્યુમાં રહેતો હોય છે. તથા મેલેરિયામાં ઠંડી લાગીને તાવ આવે છે અને એક દિવસ તાવ આવે, બીજા દિવસે તાવ ઉતરી જતો હોય છે. એટલે એવું લાગે તો તાત્કાલિક દર્દીએ કે એમણે ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. જામનગરમાં સતત 3 અઠવાડિયા દરમિયાન વરસેલા વરસાદ બાદ કાદવ કીચડને કારણે ગંદકીના ઢગ સર્જાય છે તથા ગંદકીને કારણે રોગચાળાના કેસમાં વધારો થયો છે. ત્યારે વધારે નાગરિકો રોગચાળાનો ભોગ ન બને તે માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરેક વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાની તથા ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી HK ગોરીએ જણાવ્યું હતું કે શહેરમાં ડેન્ગ્યુના 45, મેલેરિયાના 11, ચિકનગુનિયાના 4 અને સ્વાઇન ફ્લૂના 4 કેસ નોંધાયા છે અને આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દરેક વિસ્તારોમાં જઈ પાણીમાં દવાનો છંટકાવ કરે છે તેમજ દવા વિતરણ તેમજ ફોગિંગની કામગીરી કરી રહી છે. સાથે જ શહેરીજનોને પાણી ભરેલા હોય તેવો ભંગાર અને પાણીનો નિકાલ કરવાની અપીલ કરવામાં આવી છે. જે પાણી ભરાવેલા જે મોટા મોટા સ્ત્રોતો છે એમાં અમે દવા છંટકાવ કરીએ છીએ, પાવડર ડસ્ટિંગ કરાવીએ છીએ. એ લોકો જે જામનગરના નાગરિકો છે જે વાપરવા માટેનું પાણી ભરે છે એ પાત્રોમાં અમે લાર્વા છે કે નહીં એનું અમે ચેકિંગ કરીએ છીએ. અને સાથે સાથે જે પાત્રોમાં લાર્વા હોય તો એમાં અમે એન્ટી લાર્વર ટેમિફોસ નામની દવાનું દ્રાવણ બનાવી અને એમાં અમે નાખીએ છીએ. સમગ્ર ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં શ્રીકાર વર્ષા થઈ છે અને ખેડૂતોએ વાવણી લાયક વરસાદમાં ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં આશરે 60.62 લાખ હેક્ટર એટલે કે 70% ઉપરાંત ખરીફ વાવેતર થઈ ચૂક્યું છે. અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના મેઘરજ, ભિલોડા, માલપુર સહિતના 740 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. કેટલાક ખેડૂતો ડાંગરની રોપણી ઓરાણ પદ્ધતિથી કરવાને બદલે હાથથી ડાંગર રોપાવી રહ્યા છે, જેથી ખેત મજૂરોને રોજી પણ મળી રહે.
અરવલ્લી જિલ્લામાં ખરીફ ઋતુના અંદાજિત 2,08,000 જેટલો વાવેતર વિસ્તાર હોય છે. એમાં મોટાભાગનું વાવેતર પૂરું થવાને આરે છે. મગફળીનું વાવેતર સૌથી વધારે છે, ત્યારબાદ કપાસ અને કઠોળ પાકો પણ આવે છે. હાલમાં વરસાદ ખેડૂતો માટે ખૂબ જ અનુકૂળ છે અને વરસાદના જે 2 રાઉન્ડ આવેલા છે એમાં ખેડૂતોને વાવેતર માટે પૂરતો સમય મળી આવેલો છે. અત્યારે હાલ 5-7 વીઘા જેવી ડોગર રોપાઈ ગઈ છે અમારી. એકંદરે વરસાદ ટાઈમસર વહેલો થોડોક આવી ગયો એટલે અમારું કામકાજ સમયસર ચાલુ થઈ ગયું ખેડ રોપણીનું. આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર દ્વારા સૌ પ્રથમવાર દીક્ષાંત સમારોહ અને એવોર્ડ વિતરણ કાર્યક્રમ મેજર જનરલ શ્રી SC સરનની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં એનસીસીમાં સ્નાતક તરીકે ઉત્તીર્ણ થનારા 463 કેડેટ્સને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે આણંદના કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી શિરીષ કુલકર્ણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એનસીસી ગ્રેડ માટે 3 વર્ષની તાલીમ બાદ કેડેટ્સની પરીક્ષા લેવાય છે. આ પરીક્ષામાં A ગ્રેડમાં 20, B ગ્રેડમાં 247 અને C ગ્રેડમાં 196 કેડેટ્સ ઉત્તીર્ણ થયા હતા. મેજર જનરલ શ્રી SC સરને આ પ્રસંગે જણાવ્યું હતું કે એનસીસી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, ચારિત્ર નિર્માણ, અનુશાસન તેમજ નેતૃત્વના ગુણો કેળવવાનું સક્ષમ માધ્યમ બની રહ્યું છે. अपनी सरकार, गुजरात की सरकार, माननीय मुख्यमंत्री जी श्री विजय रूपाणी जी और शिक्षा मंत्री जी भूपेंद्र सिंह चुड़ासमा जी का मैं खास करके 75,000 एनसीसी कैडेट्स की तरफ से धन्यवाद देना चाहूँगा कि इस प्रकार के समारोह करने के लिए, एनसीसी में इस प्रकार की ट्रेनिंग एक्टिविटीज़ के लिए सरकार की तरफ से मुझे पूरा सहयोग मिला. અને આજે એનસીસી સી સર્ટિફિકેટ સેરેમની કોન્વોકેશન જે અહીંયા થયું તેમાં મને A ગ્રેડ મળ્યો છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ઉત્કર્ષ યોજનાઓ થકી આજે નાના તેમજ મજૂર વર્ગના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે. શાળાઓમાં યોજાયેલા પ્રવેશ ઉત્સવ થકી જાગૃતિ આવતા આજે ખેત મજૂરોથી લઈ ગરીબ વર્ગના બાળકો શાળાએ જતા થયા છે. અમરેલીમાં પેટીયું રડવા આવતા ખેત મજૂરોના બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકાના જાતરોડા ગામે 15 આદિવાસી બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા પાત્ર બનતા બાળકો સહિત તેમના વાલીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આવી ઉત્તમ સરકારી શાળાઓ મફત શિક્ષણ આપીને પછાત અને આર્થિક રીતે સક્ષમ લોકોના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી રહી છે. નવેદ્યા મારો છોકરો ભણશે, ખર્ચો કઈ આજે ફરીમાં ભણશે સરકાર તરફથી. નવોદય વિદ્યાલય જે કેન્દ્ર સરકાર સંચાલિત છે તેની અંદર જો ગામના વિદ્યાર્થીઓ, ગરીબ માવતરના વિદ્યાર્થીઓ, વાડી વિસ્તારના વિદ્યાર્થીઓ જો ભણી અને આગળ વધે તો મને એવી પ્રેરણા મળી કે જેનાથી મારું પોતાનું જીવન પણ સાર્થક બને કે ભાઈ મેં કંઈક જીવનમાં કંઈક કર્યું. ગરીબ માવતરના દીકરાઓ દીકરી છે એની શક્તિ પ્રમાણે એનું પ્રદર્શન થાય અને એને આવું એડમિશન મળી અને ખૂબ આગળ વધે. આ કેન્દ્ર સરકારની યોજના હોવાથી મારો છોકરો અહીંયા ભણી ગણીને ઘણો આગળ આવશે એ હું ઈચ્છા રાખું છું અને આવશે જેવો મને પૂરો વિશ્વાસ છે. આ યોજનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે. આમાં અમને કાંઈ બીજું ભણતરનો ફી કે કાંઈ આપવું નથી પડતું. ક્રિકેટ ઇંગ્લેન્ડના ડર્બીમાં આઈસીસી મહિલા વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારતીય ટીમ 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ટકરાશે. અત્યાર સુધી દમદાર પ્રદર્શન કરતી આવેલી ભારતીય ટીમ જો આજે ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવશે તો લોર્ડ્સમાં યોજાનારી ફાઇનલમાં તે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. અત્યાર સુધી ડર્બીમાં રમાયેલી 4 મેચમાં ભારતીય ટીમ જીત મેળવી ચૂકી છે. આ પૂર્વે 2005માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ આઈસીસી મહિલા વિશ્વકપમાં ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આજની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગે શરૂ થશે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી. નમસ્કાર.